ખબર છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું પાચન કેવી રીતે થાય છે તો તેના વિશે સમજીએ. પાચન જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયાને પાચન કહે છે. પાચન તંત્રના ભાગો મુખગૃહ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. મુખગૃહ આપણે ખોરાક મુખગૃહ દ્વારા લઈએ છીએ. જે ખોરાક આપણે મુખગૃહ દ્વારા લઈએ છીએ તે અન્નનળીમાં પ્રવેશે છે. જઠર અન્નનળીમાં રહેલો ખોરાક જઠરમાં જાય છે. જઠર એ જાડી દિવાલની કોથળી છે. તેનો આકાર પોળા જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. જઠરનો એક છેડો અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજો છેડો નાના આંતરડામાં ખુલે છે. જઠર અંદરની દિવાલ શ્લેષ્મા, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મા જઠરની દિવાલને રક્ષણ આપે છે. નાનું આંતરડું જઠરમાં રહેલો ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર છે. નાના આંતરડા ગૂંચળામય રચના ધરાવે છે. પિત્તાશયમાંથી યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ યકૃત છે. પિત્ત એ ચરબીના પાચનમાં મદદ કરે છે. કાર્બોદિત, પ્રોટીન અને સ્વાદુપિંડનો પિત્ત એ પાચનમાં મદદ કરે છે. નાના આંતરડામાં રહેલો ખોરાક હવે મોટા આંતરડામાં પ્રવેશે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તેમાં પાણી અને સ્વાદનું શોષણ થાય છે. મોટા આંતરડા કરતાં નાનું આંતરડું પહોળું અને ટૂંકું હોય છે. મળદ્વાર હવે મોટા આંતરડામાંથી અપાચિત થયેલો ખોરાક મળાશયમાં જાય છે. તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે. તેને મળત્યાગ કહે છે. આ બધા ભાગો મળીને પાચન તંત્રની રચના કરે છે.